તો વાત અમરેલીની કરીશું। લાઠી પાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો। ધારાસભ્ય જનેક તળવૈયાએ પણ ધરતી માતાને શીશ ઝુકાવ્યું। સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્યએ જનતાનો આભાર માન્યો છે। કોઈની પણ ટીકા ટિપ્પણી કરી નથી અને તેની કરવી પણ નથી તેમ ભરત સુતરિયાએ જણાવ્યું છે। મત આપ્યા તેમને અને ન આપ્યા તેમનો પણ આભાર। વોટ આપ્યા અને ના આપ્યા એ બધાનું કામ કરવાનું છે તેમ ભરત સુતરિયાનું નિવેદન। તો અમરેલીની વાત કરવામાં આવે, અમરેલીમાં પણ ભગવો લહેરાયો છે અને ત્યાં આપણની અલગ અલગ નગરપાલિકામાં જીત થઈ છે। ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની વાત કરીએ તો કોંગ્રેસનો સફાયો થયો છે। આપ સૌને ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા માટે લાઠીની જનતા જ્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે ત્યારે અને આ કોંગ્રેસના લોકો જેમણે પરિવારવાદવાળી પાર્ટીના લોકોને ઘર ભેગા કરવાનું કામ જ્યાં લાઠીની જનતાએ કર્યું છે ત્યારે ફરી એક વખત હું આ લાઠી નગરીના લોકોને આ વીર અમીરસિંહ કલાપી નગરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમારી ઉપર કોઈ આશા હશે એ આશા અમે સંપૂર્ણ પૂરી કરવાના છે। આ વખતે બાકી છે એ પણ પૂરા કરવાના છે। અહીંયા આ વખતે 18 આવી છે, આવતી વખતે 24 આવે એવું કામ અમે કરવાના છે। અમે આભાર માની છે, કોઈની ટીકા ટિપ્પણી કરવી નથી। વાહ ભાઈ વાહ, જેને મત આપ્યા એનો આભાર, નથી આપ્યા એનો પણ આભાર। આપ્યા એનું કામ કરવાનું છે, નથી આપ્યા એનું કામ કરવાનું।